તો જે લોકોએ હપ્તા ઉપર બાઇક, ફોર વ્હીલ, કુલર, ફ્રીજ, એસી, ઘરઘંટી એવી કોઈ પણ વસ્તુઓ જો લીધેલી હોય અથવા લેવા માંગતા હોય તો આ વાતને ધ્યાનમાં રાખજો કે અમારી બાજુ એક ભાઈએ બાઇક લીધું હતું હપ્તા ઉપર 1 લાખમાં પડ્યું હતું. એને સ્ટાર્ટિંગમાં સમયસર હપ્તા ભર્યા હતા, વચ્ચે કોઈ કારણોસર એને હપ્તા ભરવાનું બંધ કરી નાખ્યું. 5 હપ્તા માથે ચડી ગયા હતા તો બેંકોમાંથી ફોન આવવા લાગ્યા. પછી એ ભાઈએ ક્યાંકથી સેટિંગ કરી અને હપ્તા ભરી નાખ્યા. તો એને બેંકોવાળા એટલું જ કીધું હતું કે ભાઈ તમે હપ્તા ભરી નાખો, પેનલ્ટીની કોઈ વાત નથી થઈ. તો એને એવું વિચારી લીધું કે ભાઈ પેનલ્ટીઓ ભરવાની આવતી નથી. તો એના જે હપ્તા 1લી તારીખે આવતા હતા પછી એને ડ્યુ કરવાનું ચાલુ કરી નાખ્યું. 5 તારીખે ભરે, 10 તારીખે ભરે, 15 તારીખે ભરે, જ્યારે સગવડ થાય ત્યારે ભરે. અને આ રીતે એને 1 લાખ રૂપિયા ટોટલ ભરી નાખ્યા. પછી બીજી જગ્યાએ એ લોન કરવા ગયો ત્યારે એને ખબર પડી કે હજી એ બાઇકને એને 26,000 રૂપિયા ભરવાના બાકી છે. તો એને વિચાર્યું કે કેવી રીતે ભાઈ મેં તો આખી લોન ભરી નાખી છે. ત્યારે જ્યારે એને સ્ટેટમેન્ટ ચેક કર્યું ત્યારે ખબર પડી કે ભાઈ 26,000 રૂપિયા પેનલ્ટી બાકી છે. એટલે કે પેનલ્ટી લાગેલી હતી. 1 લાખમાં બાઇક પડ્યું, જો 2,000 પેનલ્ટી બાકી હોય, જો તમે 2,000 પેનલ્ટી નહીં ભરો તો 2,000 ને 4,000 થશે અને 4,000 ને 6,000 થશે. તમને ખબર પણ નહીં રહે, કારણ કે બેંક વાળા શું કરશે, જ્યાં સુધી તમારા હપ્તા બાકી છે ત્યાં સુધી તમને ફોન કરશે, પણ જો પેનલ્ટી બાકી છે તો એના માટે લોકો તમને ફોન કરતા નથી. અને એના માટે જ કહું છું ભાઈ કે જો હપ્તાની તમારા જોડે સગવડ હોય અને મહિને જો ફિક્સ આવક આવતી હોય તો જ તમે હપ્તા ઉપર કોઈ પણ વસ્તુ લો. બાકી જ્યાં સુધી તમારા હાથમાં પૈસા ના આવે ત્યાં સુધી આ રીતે લોન ઉપર કોઈ વસ્તુ લેશો નહીં. કારણ કે ઘણા બધા લોકો અમારા જોડેથી લોનો લીધેલી છે અત્યારે અને સમયસર ભરી શકતા નથી અને પેનલ્ટીઓ ભરવી પડે છે લોકોને. તો ભાઈ મહેરબાની કરીને જ્યાં સુધી હાથમાં પૈસા ના આવે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ લોન ઉપર ના લેશો ભાઈ. આ બાબતે તમારું શું કહેવું છે મને કમેન્ટ સેક્શનમાં જણાવો.